નમસ્કાર મિત્રો, અહીંયા રેલવે સ્ટેશન ઉપર છું એટલે ટ્રેનનો પણ અવાજ આવતો જ રહેવાનો, ચાલુ જ રહેવાનો. આજે 12 જાન્યુઆરી છે એટલે કે સ્વામી વિવેકાનંદ જયંતિ છે. તો આમ તો પહેલેથી જ ઉજવતા આવ્યા છીએ, કારણ કે હું એવી સંસ્થાઓ સાથે ઇન્ડિયામાં જોડાયેલો હતો એટલે દર 12 જાન્યુઆરી ઉજવીએ. પછી સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ આવે તો અમે કરમસદ બી ગયેલા છીએ, ત્યાં બી જઈએ. તો આવા મહાપુરુષોનો એની જે વાણી હોય કે એના જે વિચારો હોય કે એને જે કર્યું હોય એનું જીવન શું કહેવાય, એને જીવન દર્શન કરવાનો ઘણી વખત લાભ મળ્યો છે અને એ મને ગમે છે. તો આજે સ્વામી વિવેકાનંદ જયંતિ છે તો આપણે એમને સતત વંદન કરીએ છીએ. અને એમને યાદ કરતાં એમનું એક સૂત્ર મને યાદ આવે છે કે એમણે કીધું હતું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તો એ સૂત્ર આપણા જીવનમાં એ સાકાર કરવા માટે એમણે જે કીધું છે એ પ્રમાણે વર્તી આપણને બધાને યાદ જ છે કે શિકાગો ગયા હતા અને એસેમ્બલીમાં એમને જોરદાર ભાષણ આપ્યું હતું. અને એમ કહેવાય કે એમને 2 મિનિટનો ટાઈમ આપ્યો હતો, એના બદલે એમને ફૂલ ટાઈમ આપવામાં આવ્યો, જ્યાં સુધી બોલ્યા ત્યાં સુધી. અને બધા ભૂરિયાઓ ઊભા થઈને તાળીઓ પાડી હતી, સમજ્યા જે સમજ્યા ના સમજ્યા બધાએ. પણ એમ કહેવાય કે ડંકો વગાડી દીધો હતો એમ. તો આપણે એમનું એક સૂત્ર જે છે એ સૂત્ર કાયમ મને સ્વામી વિવેકાનંદનો ફોટો જોઉં એટલે મને યાદ આવે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અને એક સ્વામી વિવેકાનંદનો ફોટો બી મેં એક મિત્ર તો ના કહેવાય, આમ તો ડૉક્ટર કહેવાય, કારણ કે એક વખત હું બીમાર હતો અને એ મિત્ર જેવા જ હતા, ડૉક્ટર પણ અમારી સાથે સેવાભાવી સંસ્થામાં કામ કરતા હતા. તો એમને ફ્રી ઓફમાં મને ઈલાજ કરી આપ્યો હતો, કંઈક લેબોરેટરીમાં ટેસ્ટ વેસ્ટ કરી આપ્યા હતા ને એ તે. તો મેં એમને સ્વામી વિવેકાનંદનો ફોટો આપ્યો હતો અને એમને એ લગાવ્યો હતો ને એમના ઓફિસમાં આજે પણ એ છે સ્વામી વિવેકાનંદનો ફોટો. તો આજે 12મી જાન્યુઆરી છે તો સ્વામી વિવેકાનંદને યાદ કરવા જ પડે અને એમનું સૂત્ર એ આપણું સૂત્ર બને એવું આપણે ઈચ્છીએ અને જીવનમાં એ સૂત્રને પ્રમાણે આપણે ચાલીએ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સાચું ને મિત્રો?